Hello guys, myself Tandil Gayatri. Today I am here again. Okay. આજે આપણે એટલા માટે ભેગા થયા છે કે ટેટ ટાટ તેમાં હાલ ચાલી શું રહ્યું છે. આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો થઈ ગયું, પણ ભરતી કેટલેક પહોંચી, શું ચાલતું છે, શું કરી રહ્યા છે, આ અંગેની બધી જાણકારી આજે આપણે મેળવવાના છીએ. બરાબર. ધ ક્વેશ્ચન ઓફ ધ યર એવું કહેવાય ને કે ડોક્યુમેન્ટ તો લઈ લીધા, હવે પછી શું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. બરાબર. ઓકે, તો હાલની કરંટ માહિતી પ્રમાણે તો આવું છે કે ધોરણ 1થી 5ના જે મિત્રો છે, બરાબર, એ સચિવાલય તરફ જે છે એ કૂચ કરી રહ્યા છે. કૂચ એટલા માટે કરી રહ્યા છીએ કે એમની જગ્યા 5000 જ આવી છે. બરાબર. જ્યારે જગ્યા ખાસી એવી ખાલી છે. બરાબર. 5000 જગ્યા ભરાતા પણ 10,000 જેવી જગ્યા ખાલી છે. એટલે એમનું કહેવું એવું છે કે જગ્યા બીજી ભરાય, જેનાથી ઓછા મેરિટવાળા કેન્ડિડેટ્સ જે છે તેમજ રહી ગયેલા કેન્ડિડેટ એ બધાનો વારો આવી જાય. સો nowadays this topic is I think current topic is that. ઓકે, હવે બીજી એક વસ્તુ છે કે આ જ બાબતમાં જે મિત્રો જઈ રહ્યા છે સચિવાલય તરફ, તેમાંથી કેટલાક 11-12ના જે મિત્રો જે છે એ આવું કહે છે કે અમારા ગુજરાતી વિષયની જગ્યા ઓછી આવી છે, તેમજ ગુજરાતી માતૃભાષા છે એટલે ગુજરાતીનું તો જગ્યા વધવી જ જોઈએ. એવી રીતે સંસ્કૃત તો આપણી પ્રાચીન લેંગ્વેજ છે. બરાબર. તો એનું પણ જગ્યા આટલી ઓછીમાં કેમ ચાલે. બરાબર, જગ્યા વધવી જ જોઈએ. બરાબર. તેમજ અંગ્રેજી હાલ તો અંગ્રેજી વગર કંઈ ચાલતું જ નથી. બરાબર. તો અંગ્રેજીની જગ્યા પણ વધવી જ જોઈએ. બરાબર. આવી રીતે બધા પોતપોતાને અંગત રીતે સ્વાર્થ માટે આવી રીતે કરી રહ્યા છે. એના કરતાં મિત્રો આપણે બધા ભેગા થઈને 1થી 12 સુધીની તમામ જગ્યા, જેટલી પણ જગ્યા છે તેમજ જેટલા પણ વિષયની છે, એમાં જેટલી પણ ખાલી હોય એટલી ભરાય એવી આપણે રજૂઆત કરીએ તો બધાને ફાયદો થાય. આવી રીતે અલગ અલગ જઈને આપણે રજૂઆત કરીશું તો એનાથી થશે એવું કે આ આપણા મિત્રો વચ્ચે જ મતભેદ ઊભા થશે. બરાબર. એટલે આપણે આવો પ્રયાસ કરીએ કે જેથી 1થી 12 સુધીની બધી જગ્યા જે છે એમાં વધારો થાય અને બધા જે ઓછા મેરિટવાળા મિત્રો છે એ પણ લાગી જાય. બરાબર. હવે આજનું મુખ્ય આ છે કે આપણું ડીસી પ્રોગ્રામ તો પતી ગયો. બરાબર. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ પ્રોગ્રામ પતી ગયા પછી ભરતીની પ્રક્રિયા ક્યાં પહોંચી, શું ચાલી રહ્યું છે. બરાબર. તો હવે હાલ જે છે, હાલની મળેલી માહિતી અંતર્ગત કે માધ્યમ વાઇઝ, વિષય વાઇઝ જે છે તો બધી અરજીઓ જે છે, બરાબર, એને અલગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. આ અરજીઓ જે છે તેમને અલગ થઈ ગયા પછી, બરાબર, એમને છે ગાંધીનગર લઈ જવામાં આવશે. ત્યારબાદ દરેક અરજીને ગાંધીનગર લઈ ગયા પછી તેનું ઝીણવટપૂર્વક એનાલિસિસ કરવામાં આવશે. બરાબર. તેને ડોક્યુમેન્ટ્સ જે આપણે આપ્યા છે બધા, બરાબર, તેને ઓનલાઈન ઓફલાઈન એ લોકો બધી રીતે ચેક કરશે. બરાબર. ત્યાર પછી બીજી એક ખાસ વાત મિત્રો, તમે જે અરજી ફોર્મમાં મોબાઈલ નંબર લખ્યો છે, બરાબર, તેમજ જે મોબાઈલ નંબર તમે આપ્યો છે એને ચાલુ રાખજો. બરાબર. કેમ કે કોઈક વાર એવું બને છે કે આપણી અરજીની ચકાસણી વખતે તેમાં કોઈક ત્રુટિ જણાય અથવા તો કોઈક આપણા ડોક્યુમેન્ટ ઓછા છે એવી જો જાણ થાય તો એ લોકો આપણને સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા હોય છે. સો આ જે તમે પણ નંબર આપ્યો હશે એ નંબરને જે છે એ ચાલુ રાખજો, જેથી કરીને તમને સંપર્ક એ કરતા હોય રાજ્ય સરકાર તો તમારા સુધી સંપર્ક થઈ જાય અને તમારા જે કંઈ ડોક્યુમેન્ટ્સમાં ખામી હોય અથવા તો કોઈ ઘટતું મૂકતું હોય એ તમે પહોંચાડી શકો. બરાબર. બીજી એક વસ્તુ, હવે તેમજ આ જે અરજી જે છે તેનું એનાલિસિસ થઈ ગયા, ડોક્યુમેન્ટ્સની ચકાસણી થઈ ગયા, ત્યાર પછી જે છે તો અરજી જે છે તેનું ચીવટપૂર્વક જે છે એનાલિસિસ કરે અને ત્યાર પછી એ લોકો નોટ કામ ચલાઉ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડે છે. બરાબર. કામ ચલાઉ મેરિટ લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ કાચું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે 1 એ બહાર પાડવામાં આવશે. બરાબર. તેમજ ત્યારબાદ જે છે તો એ જે કાચું મેરિટ લિસ્ટ PML 1 પાડવામાં આવે એમાં જો કોઈકને વાંધો જણાય, બરાબર, તેમજ કોઈને આવું થાય છે કે મારા તો આટલું મેરિટ બનતું હતું ને આટલું જ બન્યું છે, આવું કેમ થયું હશે, એવું કોઈને થાય ત્યારે વાંધા અરજી લેવામાં આવે.
બરાબર. તેની સાથે ડોક્યુમેન્ટ્સ જે કંઈ માંગે એ પણ મૂકવા પડે છે, બરાબર. ત્યારબાદ જે છે આ બધી પ્રક્રિયા પતી ગઈ ત્યાર પછી જે છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડે છે, બરાબર. તો મિત્રો, હાલની જે માહિતી છે તે અંતર્ગત તો આ જ લાગી રહ્યું છે કે હાલ હજુ પણ ડોક્યુમેન્ટ્સ જે છે બધા આપણા જે આપણે સબમિટ કર્યા છે એ ડોક્યુમેન્ટ્સને જે છે તો અલગ અલગ કરીને ગાંધીનગર પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, બરાબર. હવે કેટલાક મિત્રોએ જે છે અગાડી જે મેં વિડીયો બનાવ્યા હતા એના અંતર્ગત કેટલાકને કોઈ ક્વેરી હતી અને પ્રશ્નો હતા, તો એમણે મને પ્રશ્નો પૂછ્યા હતા. એ પ્રશ્નોનું હું જે કંઈ મને યોગ્ય લાગે તેમજ મેં જાણકારી મેળવી છે એ પ્રમાણે એમનો જવાબ આપી દઈશ, બરાબર. તો હવે એક મિત્રનો પ્રશ્ન હતો કે ટેટ 2માં ATKT હોય તો મેરિટમાં કોઈ અસર પડે કે નહીં પડે, બરાબર. તો મિત્રો, એ પહેલાં પડતી હતી, બરાબર, પણ હાલ એમાં જે છે કોઈ મેરિટમાં અસર પડતી નથી, કેમ કે એમણે ટોટલ જે કંઈ તમે પાસ થયા છે એ તેમજ બધા જ માર્ક્સને ટોટલ કરીને આવેલા માર્ક્સમાંથી ટોટલમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે એના આધારે જ મેરિટ રેડી કર્યું હશે, એટલે આમાં કોઈ ફરક પડે એવું લાગી રહ્યું નથી, બરાબર. બીજી એક વસ્તુ, કેટલાક મિત્રોનું એવું પૂછવું હતું કે PH જે છે PH કેન્ડિડેટ તેનું શું, તો PH કેન્ડિડેટમાં પણ એમણે કેટેગરી નક્કી કરેલી હતી કે 40-70 જે છે 40-70ની જે કંઈક ડિસેબિલિટી હોય છે એને માન્ય ગણશે એ પ્રમાણપત્રને. તો એમાં હવે PH કેન્ડિડેટ જે છે તો એમનું મેરિટ જે છે એ જેમ બને એમ ટેટ 1માં અને ટેટ 2 બંનેમાં જે છે નીચું જ જાય છે. કેટલા વર્ષથી તમારું મેરિટ 60ની આસપાસ હોય તો તમે લાગી જાઓ છો. એટલે PH કેન્ડિડેટ જે છે જેમનો પ્રશ્ન હતો બધાનો, એમને હું કહેવા માગું છું કે એમનો વારો આવી જશે, એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર. ત્યાર પછી કેટલાક મિત્રો કહે છે કે ટાટ 1 જે છે તેમજ ટાટ HS જે છે એમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવે એવી શક્યતા છે, કેમ કે હાલ જે છે એ પ્રક્રિયા બીજી બધી ચાલી રહી છે, બરાબર. તેમજ જે કંઈ બદલી કેમ્પ છે એનું પણ ચાલી રહ્યું છે. સો બીજી એક મહત્ત્વની વાત આ છે કે મિત્રો, આપણે અલગ અલગ રજૂઆત કરવા જઈએ એના કરતાં બધા સાથે મળીને જો રજૂઆત કરીશું તો તેનાથી બધાને ફાયદો થશે. તેમાં 1થી 5 હોય, 6થી 8 હોય, 9-10 હોય કે 11-12 હોય, બધા મિત્રોને ફાયદો થશે. સો બધા યુનિયન બનાવીને બધા ભેગા થઈને આપણે આવેદન આપીએ સરકારશ્રીને, જેનાથી આપણને ભવિષ્યમાં કોઈક ફાયદો થાય તેમજ ઓછા મેરિટવાળા કોઈ મિત્રો હોય એમનો પણ ફાયદો થાય. સો આજનો આ જ ટોપિક હતો. ઓકે, નાઇસ ટુ મીટ યુ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, બાય.